વડોદરા અને આણંદમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાની પોલીસે ધરપકડ કરી। અશોક ઓઝા પર આઈબીના અધિકારી હોવાનો ખોટો દાવો કરી કાર્યકરોને ફોન દ્વારા ધમકાવવાનો અને દબાણ લાવવાનો ગંભીર આરોપ છે। આ મામલે આણંદમાં પણ ફરિયાદ નોંધાતા પોલીસે અશોક ઓઝા સહિત 2 લોકોની અટકાયત કરી છે। સમગ્ર ઘટના પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। જી કૃણાલ, આ સમગ્ર મામલો શું છે? થોડા દિવસ પહેલા આપના અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને એક નંબર પણ જાહેર કર્યો હતો કે એક નંબરથી આપના કાર્યકરોને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે અને આઈબીના અધિકારી તરીકેનો ઓળખ આપીને તેમને ડરાવવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલે આણંદ પોલીસે આ નંબરની તપાસ હાથ ધરી હતી। આ જે નંબર છે તે આણંદના જ એક લેબર કોન્ટ્રાક્ટર નીતિન પટેલનું હોવાનું સામે આવ્યું હતું, એટલે સાયબર ક્રાઇમે નીતિન પટેલની ધરપકડ કરી હતી। નીતિન પટેલે આણંદ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે વડોદરાના જે આપ પાર્ટીના પ્રમુખ છે અશોક ઓઝા કે તેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા અને નીતિન પટેલે થોડા દિવસ પહેલા જ વડોદરા બોલાવવામાં આવ્યો હતો અને તેનાથી આણંદના આપ પાર્ટીના કાર્યકર જે કેશવજી ચૌહાણ છે, જે ફરિયાદી છે, તેને આઈબીના નામે ધમકાવવામાં આવ્યો હતો અને વડોદરા ખાતેથી આઈબીના અધિકારી બોલું છું આ પ્રકારે ઓળખ પણ આપવામાં આવી હતી। આ સમગ્ર મામલે નીતિન પટેલ અને અશોક ઓઝાની ધરપકડ કરી લેવામાં આવી છે। અન્ય કેટલાક લોકો આ સંકળાયા છે તેની તપાસ કરાઈ છે, પરંતુ થોડા મહિના અગાઉ જે આપના કેશવજી ચૌહાણ છે તેમને વડોદરા ખાતે કોઈ કાર્યક્રમમાં આપ પાર્ટીએ મોકલ્યા હતા, ત્યારે આપના અશોક ઓઝા જે પ્રમુખ છે તેમને લાગ્યું હતું કે કેશવજી ચૌહાણ તેનો રાજકીય હરીફ છે, તેને ડરાવવા માટે આ પ્રકારે આઈબી અધિકારીની ખોટી ઓળખ આપીને ફોન કર્યાનું પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે હવે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી। જી બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।